આપણે જે આધુનિક શહેરોમાં રહીએ છીએ એની પાછળ એક અદૃશ્ય દુનિયા કામ કરે છે, ઊર્જાની દુનિયા. પણ એ દેખાય છે કેવી? ચાલો આજે આપણે એ જ દુનિયાની અંદર ઊંડા ઉતરીએ. રાત્રે ઝગમગતું આ શહેર જુઓ. એની દરેક લાઇટ, દરેક સ્ક્રીન એ બધું જ એક છુપાયેલા નેટવર્કથી ચાલે છે. આ નેટવર્ક આપણી સડકોની બરાબર નીચે છે અને આજે આપણે એ જ રહસ્યમય દુનિયાને નજીકથી જોવાના છીએ. હા, આ બધી શક્તિ આપણા પગ નીચે જ છુપાયેલી છે. તો ચાલો આ અદૃશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણી સફર શરૂ કરીએ. પહેલીવાર જોતા તો એવું જ લાગે કે આ તો ખાલી એક જાડો વાયર છે, બરાબર ને? પણ હકીકતમાં આ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. એની અંદર એક એક કરીને 6 અલગ અલગ લેયર્સ છે અને દરેકનું કામ ખૂબ જ ખાસ અને મહત્વનું છે. તો સવાલ એ છે કે આ 6 સ્તરો છે શું? ચાલો આ પાવર હાઉસ કેબલને સ્તર દર સ્તર ખોલીને જોઈએ અને એની રચનાને સમજીએ. કોઈપણ શક્તિશાળી સિસ્ટમનું એક કેન્દ્ર હોય છે, એક હૃદય. અને આ કેબલનું પણ એક હૃદય છે. જુઓ, આ છે એનું હૃદય, કંડક્ટર. સામાન્ય રીતે કોપર કે એલ્યુમિનિયમનું બનેલું હોય છે અને આ જ એ ભાગ છે જેમાંથી વીજળી પસાર થાય છે. પણ આટલી બધી ઊર્જાને કાબૂમાં રાખવા માટે એની આસપાસ ઇન્સ્યુલેશનનું એક મજબૂત લેયર હોય છે, જે એ સુનિશ્ચિત કરે છે કે કરંટ બરાબર એના રસ્તે જ રહે. સારું, હૃદય તો સુરક્ષિત થઈ ગયું. હવે જોઈએ એ રક્ષણાત્મક કવચ જે એને બહારના ખતરાઓથી બચાવે છે. વીજળીનો સૌથી મોટો દુશ્મન છે ભેજ, એટલે કે પાણી. અને આ જે ધાતુની શીટ છે એ એકદમ અભેદ્ય દિવાલ જેવું કામ કરે છે. એની નીચે જે બેડિંગ લેયર છે એ એને બહારના દબાણ અને ધક્કાઓથી બચાવે છે. અને હવે આવે છે એના સૌથી બહારના અને સૌથી મજબૂત સ્તરો, જે આ કેબલને એની અસલી તાકાત અને ટકાઉપણું આપે છે. આ જે સ્ટીલનું બખ્તર છે એ કેબલને કોઈપણ જાતના ભૌતિક નુકસાન જેમ કે ખોદકામ વખતે થતા અકસ્માતો એનાથી બચાવે છે. અને એની ઉપર જે છેલ્લું લેયર છે એ એને વાતાવરણની અસર અને કાટથી દૂર રાખે છે. તો આ 6 સ્તરો મળીને એક પરફેક્ટ સિક્યોરિટી સિસ્ટમ બનાવે છે. સારું, કેબલની રચના તો આપણે સમજી લીધી. પણ સવાલ એ છે કે એ કેટલી પ્રચંડ શક્તિ અને દબાણનો સામનો કરે છે. અહીંયા જુઓ, આ ખાલી નંબર્સ નથી. આ કેબલ્સ એટલો બધો વોલ્ટેજ હેન્ડલ કરે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. લો ટેન્શનથી લઈને એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ સુધી દરેક સ્તરને એક ચોક્કસ વોલ્ટેજ લેવલ સહન કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. તો સીધી વાત છે કે જેમ જેમ આપણી ઊર્જાની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ કેબલ ટેકનોલોજી પણ વિકસતી ગઈ. પહેલાંના પેપરવાળા કેબલથી લઈને આજના આધુનિક XLP કેબલ સુધી ઘણો ફરક આવી ગયો છે. આ નવા કેબલ્સ હલકા, વધુ મજબૂત અને ગરમીને વધુ સારી રીતે સહન કરી શકે છે, જેનાથી આપણું પાવર ગ્રીડ વધુ કાર્યક્ષમ અને ભરોસાપાત્ર બને છે. ચાલો હવે કેબલની ટેકનિકલ વાતોમાંથી થોડા બહાર આવીએ અને જોઈએ કે વાસ્તવિક દુનિયામાં, એટલે કે જમીનમાં, એને કેવી રીતે લગાવવામાં આવે છે અને એની જાળવણી કેવી રીતે થાય છે. અહીં 2 મુખ્ય રીતો છે. પહેલી, કેબલને સીધો જ જમીનમાં દાટી દેવો. આ સસ્તું અને ઝડપી છે. બીજી રીત છે કોન્ક્રીટની પાઇપમાં કેબલ નાખવો. આમાં થોડો ખર્ચ વધુ થાય, પણ ફાયદો એ છે કે ભવિષ્યમાં જો કોઈ સમસ્યા થાય તો આખી જમીન ખોદ્યા વગર કેબલને સરળતાથી બદલી શકાય છે. આ એક બહુ મોટો અને મહત્વનો સવાલ છે. જમીનની નીચે દટાયેલી કોઈ વસ્તુમાં જ્યારે ખામી સર્જાય તો એને શોધવી કેવી રીતે? સામાન્ય રીતે 3 પ્રકારની ખામીઓ જોવા મળે છે. એક, ઓપન સર્કિટ, એટલે કે કેબલ ક્યાંકથી તૂટી ગયો છે. બીજું, શોર્ટ સર્કિટ, એટલે કે 2 વાયર ભૂલથી એકબીજાને અડી ગયા છે. અને ત્રીજું, અર્થ ફોલ્ટ, જેમાં કરંટ ખોટી જગ્યાએ એટલે કે જમીનમાં લીક થવા લાગે છે. હવે આ ખરેખર રસપ્રદ છે. જમીનની નીચે ખામી શોધવાનું કામ કોઈ ઇલેક્ટ્રિકલ જાસૂસીથી ઓછું નથી. એન્જિનિયરો આખો રસ્તો ખોદવાને બદલે મરેલ લૂપ ટેસ્ટ જેવી સ્માર્ટ ટેકનિક વાપરે છે. એમાં વીજળીના પ્રતિકારને માપીને તેઓ બરાબર એ જ જગ્યા શોધી કાઢે છે જ્યાં ગડબડ છે. ખરેખર અદ્ભુત છે આ. તો આપણે જોયું કે આ કેબલ્સ કેવી રીતે બને છે, કેવી રીતે કામ કરે છે અને એમાં ખામી સર્જાઈ તો એને કેવી રીતે ઠીક કરવામાં આવે છે. ચાલો હવે આ બધી બાબતોને જોડીને એક મોટી તસવીર જોઈએ. આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. કોપર કંડક્ટરથી લઈને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ સુધી
દરેક મટીરિયલને એના ખાસ કામ માટે જ પસંદ કરવામાં આવે છે. આ જટિલ સંતુલન જ આખી સિસ્ટમને આટલી ભરોસાપાત્ર બનાવે છે. તો આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી, શહેરના દૃશ્ય પર. પણ હવે ફરક એ છે કે જ્યારે આપણે આ ઝગમગતી ઇમારતોને જોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે એની નીચે એન્જિનિયરિંગનો કેવો જબરદસ્ત કરિશ્મા કામ કરી રહ્યો છે. અને છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. ટેકનોલોજી ગમે તેટલી સારી કેમ ન હોય, એને ચલાવવા અને જાળવવા માટે કુશળ લોકોની જરૂર પડે છે. આટલા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માનવ કૌશલ્યનું મહત્વ આપણે ક્યારેય ભૂલી ન શકીએ. ખરેખર વિચારવા જેવો સવાલ છે ને? જે પાવરને આપણે રોજબરોજની જિંદગીમાં સામાન્ય માની લઈએ છીએ, એની પાછળ એક અત્યંત જટિલ, છુપાયેલી અને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરાયેલી સિસ્ટમ છે, જે આપણી આખી દુનિયાને ચલાવી રહી છે.